નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વડોદરાના સોશિયલ મીડિયાના સર્કલમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર તબીબની જેમ દર્દીને ટાંકા લઈ રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો। ફરી એકવાર વડોદરાની સયાજી હોસ્પિટલ વિવાદમાં સોશિયલ મીડિયામાં ડ્રાઈવર દર્દીને ટાંકા લેતો વિડીયો વાયરલ। વડોદરાના સોશિયલ મીડિયાના સર્કલમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર તબીબની જેમ દર્દીને ટાંકા લઈ રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો। વિડીયો સયાજી હોસ્પિટલનો હોવાનું અનુમાન। ગંભીર ઘટના અંગે ડૉક્ટર રંજન અય્યરે નિવેદન આપતા કહ્યું કે આ વિડીયો હાલનો છે કે જૂનો તેની પુષ્ટિ કરવામાં આવશે। જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। એક વિડીયો મારા ધ્યાને પણ લાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે। વિડીયોના સમય અંગે મતાંતર છે। અમુક વિશેષકો એવું કહે છે કે આ કોઈ જૂનો વિડીયો છે, અમુક લોકો કહે છે કે તાજેતરનો વિડીયો છે। વિડીયોમાં જે કંઈ બી દેખાય છે એમાં એક અનઅધિકૃત વ્યક્તિ ગ્લાઉઝ પહેરીને નીડલ હોલ્ડર હાથમાં રાખીને કોઈ એક ઘાયલ દર્દીના ટાંકા લઈ રહેલો જણાય છે અને આ જગ્યા કહેવા પ્રમાણે અમારા તાત્કાલિક સારવારનો જ કોઈ વિભાગ છે। બનાવ અંગે સંપૂર્ણ તપાસના આદેશો આપી દીધા છે। એ અનઅધિકૃત વ્યક્તિ હતો તો તેને ગ્લાઉઝ અને સાધનો કોણે પર્યાપ્ત માત્રામાં આપ્યા, એને ટાંકા લેતી વખતે નિહાળનાર લોકો કોણ હતા, તે દિવસે ડ્યુટી પર કોણ હતા, સમગ્ર બનાવની તપાસ થશે અને કસૂરવારને સજા થશે। ટાંકા લેવાઈ ગયા છે, જે રીતે ટાંકા લેવામાં આવી રહ્યા હતા એ દર્દી તરફથી અમને કોઈ ફરિયાદ મળી નથી। આ અનઅધિકૃત વ્યક્તિ દ્વારા એસએસજી હોસ્પિટલમાં સારવાર અપાઈ કે નાના પ્રોસિજરલ ટાંકા લેવામાં આવ્યા એ એક એક્સેપ્ટેબલ વસ્તુ નથી સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે, એટલે જવાબદારો પર પગલાં લઈશું। આ એક શૈક્ષણિક સંસ્થા છે। અહીંયા આગળ રેસિડેન્ટો, ઘણી વખત અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટોને પણ અમે CLW સૂચરિંગ શીખવાડતા હોઈએ છીએ, એટલે સમગ્ર બનાવનો રિપોર્ટ આવે ત્યારે કહી શકાય। ના, અમે વિડીયોનું વિશ્લેષણ કરવા કીધું છે। તાજેતરનો વિડીયો હોય તો 2-4 છેલ્લા 5 દિવસની અંદર કોણ ડ્યુટી પર હતા એ બધાનો જવાબ અમે માગ્યો છે। તપાસ કરીશું, તમારા આક્ષેપ અંગે તપાસ કરીશું। જે કંઈ બી બનાવ છે એ બનાવ અંગે અમે ખુશ નથી અને એની અમે તપાસ કરીશું। વોલેન્ટિયર સિસ્ટમ અંગે મને ભૂતકાળમાં થોડી ઘણી કંઈક જાણકારી મળેલી હતી। આ વોલેન્ટિયરો અમારા રેસિડન્ટને મદદ કરવા માટે તેમના પર્સનલ સહાયક તરીકે સેવાઓ આપતા હોય છે। કદાચ રેસિડન્ટો એમને પોતાની મદદ માટે રાખ્યા હોય એ તો હું એમને રોકી ના શકું, પણ એ સહાયકો જ્યારે મારા દર્દીને આ પ્રકારની ઇન્વેઝિવ સેવા આપવાનું ચાલુ કરે જે બિલકુલ યથાર્થ